Student, in earlier lecture we have learned multi-programming with static or fixed partition, and today we are going to learn multi-programming with dynamic partition. I hope all of you are aware with the difference between words static and dynamic. Static means જે પહેલેથી ફિક્સ છે, રાઈટ. તો સ્ટેટિક પાર્ટીશનમાં તમારી પાસે મેમરીનો એક એરિયા છે અને મેમરીના એરિયામાં તમે એના ફિક્સ સાઇઝના પાર્ટ પાડી દીધા છે. સાઇઝ જે છે એ અલગ અલગ હોઈ શકે, પણ તમે એ મેમરીમાં પાર્ટ જે છે એ પાડી દીધા છે. જેમ કે આપણે અર્લિયર એક્ઝામ્પલમાં જોયું હતું કે તમે એક પાર્ટીશનની સાઇઝ જે છે એ 100 KB રાખી હતી. અહીંયા તમે જોઈ શકો, એક ઓપરેટિંગ સિસ્ટમને 100 KB રાખ્યું હતું. પાર્ટીશન 1 જે રાખ્યો એની 100 KB સાઇઝ રાખી હતી, પાર્ટીશન 2ની 200, પાર્ટીશન 3 300 અને પાર્ટીશન 4 અગેન 100 KBનું. તો આવી રીતના તમે મેમરીમાં ફિક્સ પાર્ટ પાડી દીધા છે, અને જો તમે આવી રીતના ફિક્સ્ડ પાર્ટ પાડી દીધા હોય તો એને કહેવાય છે ફિક્સ્ડ અથવા સ્ટેટિક પાર્ટીશન્સ. નેક્સ્ટ આપણે જે અપ્રોચ ભણવાના છીએ એ છે મલ્ટી-પ્રોગ્રામિંગ વિથ ડાયનામિક પાર્ટીશન. ઓકે, સો ડાયનામિક એટલે આપણે મેમરીમાં કોઈ પાર્ટ જે છે એ પાડ્યા નથી. જેમ પ્રોસેસ આવતી જશે એમ આપણે મેમરીના પાર્ટ્સ જે છે એ અથવા મેમરીમાં પાર્ટીશન્સ જે છે એ કરતા જશું, રાઈટ. તો તમે અહીંયા જોઈ શકો ફિગર એમાં આપણો મેમરીનો જે એક એરિયા છે એમાં ઓપરેટિંગ સિસ્ટમ તો ઓલરેડી લોડ થયેલી હોય જ છે. એટલે 8 મેગાબાઇટ જે છે એ કોને જાય છે તો આપણા ઓપરેટિંગ સિસ્ટમને. બાકીના જે 56 મેગાબાઇટ જે ફ્રી છે એમાં મલ્ટિપલ પ્રોસેસીસ આવી શકે છે, રાઈટ. તો આપણે જે ફિગર બીમાં તમને બતાવ્યું છે કે 20 MB 20 MBની એક પ્રોસેસ જે છે એ ઓપરેટિંગ સિવાય આપણા મેમરીમાં આવે છે, પ્રોસેસ રન થવા આવે છે. તો 20 MBની એક પ્રોસેસ 56 MB જે આપણો ટોટલ એરિયા છે એમાંથી 20 MB પ્રોસેસ 1ને આપવામાં આવશે. ઓકે, તો હવે આપણી પાસે કેટલો મેમરી એરિયા ફ્રી છે તો આપણી પાસે 36 MB મેમરી એરિયા ફ્રી છે, રાઈટ. સો આઈ હોપ ફિગર બી જે છે એ બધાને સમજાણી. ઓકે, હવે મલ્ટી-પ્રોગ્રામિંગ છે એટલે એક કરતાં વધારે પ્રોસેસ આવશે. તો ફિગર સીમાં તમે જોઈ શકો કે બીજી એક પ્રોસેસ 14 MB સાઇઝની આવે છે અને એને આપણે મેઇન મેમરીમાં રાખવાની છે. આપણી પાસે 36 MB ડેટા ફ્રી છે, રાઈટ. 36 MB સાઇઝનો મેમરી એરિયા ફ્રી છે, તો આપણે 14 MB વાળી પ્રોસેસને પણ ઇઝીલી એમાં રાખી શકીએ. તો આપણે પ્રોસેસ 2 જેને 14 MB જોતા હતા એને અલોકેટ કરી દીધું. તો હવે આપણી પાસે ફ્રી જે મેમરી એરિયા છે એ કેટલો છે 22 MB. ઓકે, હવે ફિગર ડીમાં તમે જોઈ શકો એઝ ઇન્ડિકેટેડ ઇન ફિગર ડી, ધ થર્ડ પ્રોસેસ ઇઝ કમિંગ ઓફ સાઇઝ 18 MB. ત્રીજી પ્રોસેસ પણ આવે છે જેની સાઇઝ શું છે 18 MB. આપણી પાસે 22 MB ફ્રી અવેલેબલ સ્પેસ છે, એટલે થર્ડ પ્રોસેસ 18 MBને પણ આપણે આપણા મેમરી એરિયામાં ઇન્ક્લુડ કરી દઈશું. તો ફાઇનલી હવે આપણી પાસે 4 MB સ્પેસ જે છે એ ફ્રી પડી છે. હવે જો કોઈ પ્રોસેસ 4 MB કરતાં વધારે સાઇઝની આવશે તો આપણે એને અત્યારે આ પાર્ટીશન કરીને એના માટે પાર્ટીશન નહીં થઈ શકે અને એ પ્રોસેસને આપણે રાખી શકશું નહીં. પણ જો 2 MBની પ્રોસેસ આવે તો આપણી પાસે 4 MB અવેલેબલ છે, તો આપણે 2 MBની પ્રોસેસને હજુ ઇન્ટિગ્રેટ કરી શકીએ અને 2 MB ફ્રી રહેશે, રાઈટ. ઓકે, હવે જેમ તમને ફિગર ઈમાં બતાવ્યું છે કે પ્રોસેસ રન થઈ જાય પછી એને મેઇન મેમરીમાં રાખવાની જરૂર નથી, પ્રોસેસે એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરી દીધું છે. તો હવે પ્રોસેસ 2 જે છે એ ફ્રી થઈ ગઈ છે, પ્રોસેસ 2 મેઇન મેમરીમાંથી જતી રહી છે. તો પ્રોસેસ 2ને 14 MB આપણે અલોકેટ કર્યા હતા, એ 14 MB શું થઈ જશે ફ્રી થઈ જશે. તો હવે આપણી પાસે ટોટલ ફ્રી મેમરી એરિયા કેટલો છે તો 14 અને નીચે 4 એટલે કે 18 મેગાબાઇટ્સ ફ્રી મેમરી એરિયા આપણી પાસે અવેલેબલ છે. ઓકે, ફિગર એફમાં તમે જોઈ શકો કે બીજી એક નવી પ્રોસેસ આવે છે, પ્રોસેસ 4 કરીને.
પ્રોસેસ 4 જે છે એની સાઇઝ કેટલી છે 8 MB. 8 MB છે એટલે પ્રોસેસ 3ની નીચે તો આપણે એને ન રાખી શકીએ. તો આપણને ફ્રી સ્પેસ ક્યાં અવેલેબલ છે? 14 MBનો એક મેમરી પાર્ટ આપણી પાસે ફ્રી અવેલેબલ છે, રાઈટ. તો 14 MBમાંથી 8 MB આપણે પ્રોસેસ 4ને આપી દઈશું અને નીચે 6 MB જે ફ્રી પડ્યા છે એટલો એક પાર્ટ શું રહેશે? ફ્રી રહેશે, રાઈટ. ઓકે, હવે ફિગર જીમાં તમે જોઈ શકો કે અગેન નવી એક પ્રોસેસ નથી આવતી, સોરી, પ્રોસેસ 1 જે છે એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે અને એણે 20 MB મેમરીનો જે એરિયા છે એ શું કરી દીધો છે? ફ્રી કરી દીધો છે. ઓકે, તો હવે આપણી પાસે ટોટલ ફ્રી મેમરી એરિયા કેટલો છે? તો 20, નીચે 6 મેગાબાઇટ અને નીચે 4, એટલે કે ટોટલ 30 મેગાબાઇટ્સનો જે મેમરી એરિયા છે અત્યારે શું છે? ફ્રી છે. ઓકે, તો અગેન એક નવી પ્રોસેસ જેનું નામ પ્રોસેસ 2 છે એ ફરીથી રન થવા માટે આવે છે અને પ્રોસેસ 2ને કેટલા બાઇટ્સ જોઈએ છે? તો 14 બાઇટ્સ જોઈએ છે. 14 બાઇટ્સ જોઈએ છે એટલે એ ક્યાં આવશે? સૌથી ઉપર છે. 20 મેગાબાઇટ્સવાળો એક મેમરી એરિયા ફ્રી છે, ત્યાં 14 મેગાબાઇટ્સવાળો એક મેમરી 14 મેગાબાઇટ્સવાળી પ્રોસેસ જે છે એ ત્યાં આવી જશે અને ત્યાં રહીને એ રન થશે, રાઈટ. તો આવી રીતના જેમ પ્રોસેસ આવતી જાય એમ આપણે શું કરતા જઈએ છીએ? પાર્ટીશનિંગ કરતા જઈએ છીએ. અર્લિયર સ્ટેટિક અપ્રોચ જે હતો એમાં શું હતું કે પાર્ટીશન જ્યારે તમે મેઇન મેમરીને ડિફાઇન કરતા હોય ત્યારે જ તેમાં પાર્ટીશન ડિફાઇન કરી દીધા હતા, પણ આમાં એવું નથી. જેટલા સાઇઝની પ્રોસેસ આવશે એટલા સાઇઝનો શું બનશે? પાર્ટીશન બનશે. તો તમે જોઈ શકો કે પ્રોસેસ 1 જ્યારે આવી ત્યારે પાર્ટીશનની સાઇઝ શું હતી? 20 MB. પ્રોસેસ 2 જ્યારે આવી તો પાર્ટીશનની સાઇઝ શું બની? 14 MB. એવી રીતના પ્રોસેસ 3 જ્યારે આવી તો 18 MBનો એક પાર્ટીશન ક્રિએટ થયો અને જેવી પ્રોસેસ જે છે એ રન થઈને લીવ થઈ જાય છે મેઇન મેમરીમાંથી એટલે એ પર્ટિક્યુલર મેમરીનો એરિયા શું થઈ જાય છે? ફ્રી થઈ જાય છે અને ત્યાં ઇન ફ્યુચર બીજી કોઈ પ્રોસેસ પણ આવી શકે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ રિલેટેડ ટુ મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ડાયનામિક પાર્ટીશન. અગેન આઈ એમ રિપીટિંગ, ડાયનામિક પાર્ટીશન એટલે જેમ જે સાઇઝની પ્રોસેસ આવશે એમ એના અકોર્ડિંગ તમે પાર્ટીશન્સ જે છે એ ક્રિએટ કરશો. ઓકે, સો લેટ અસ ગો થ્રુ ધ કન્ટેન્ટ. This method allows multiple process to execute simultaneously. આ મેથડથી પણ તમે એકસાથે વધારે પ્રોસેસને એક પછી એક એક્ઝિક્યુટ કરી શકો. Your main memory is shared among operating system and various simultaneous running process. આખો મેમરીનો જે એરિયા છે એ કોની વચ્ચે શેર થાય છે? તો ઓપરેટિંગ સિસ્ટમ અને એક પછી એક જે પ્રોસેસ રન થાય છે એની વચ્ચે. Your memory is not divided into any fixed size partition. જેમ મેં તમને કીધું કે અહીંયા તમારી મેમરી જે છે એ કોઈ ફિક્સ સાઇઝના પાર્ટીશનમાં ડિવાઈડ થતી નથી. ઓલ્સો નંબર ઓફ પાર્ટીશન ઇઝ નોટ ફિક્સ. કેટલા પાર્ટીશન કરવા એ પણ અહીંયા ફિક્સ નથી. પ્રોસેસ ઇઝ અલોકેટેડ એક્ઝેક્ટલી એઝ મચ મેમરી એઝ ઇટ રિક્વાયર્સ. પ્રોસેસને જેટલી મેમરી જોઈએ છે એટલો આપણે એને પાર્ટીશનમાં ક્રિએટ કરીને આપી છીએ. ઇનિશિયલી એન્ટાયર મેમરી ઇઝ ટ્રીટેડ એઝ સિંગલ ફ્રી પાર્ટીશન. જેમ તમે ફિગર એમાં જોયો છે, આખું 56 MBનો છે મેમરીનો સ્પેસ છે એ શું છે? ફ્રી છે, રાઈટ. તો ઇનિશિયલી જ્યારે કોઈ પણ પ્રોસેસ રન નથી થતી ત્યારે આખો મેમરી એરિયા એક સિંગલ ફ્રી પાર્ટીશન તરીકે ટ્રીટ થાય છે. Whenever any process enters in a system, a chunk of free memory big enough to fit the process is found and allocated. જ્યારે કોઈ પણ નવી પ્રોસેસ આપણા સિસ્ટમમાં આવે છે તે એના અકોર્ડિંગલી એક મેમરીનો એક પાર્ટ આપણે ગોતીએ છીએ. શેના માટે? તો ત્યાં પ્રોસેસ આવીને લોકેટ થઈ શકે એના માટે એક મેમરીનો પાર્ટ આપણે ગોતીએ છીએ. The remaining unoccupied space is treated as another free partition. જે બાકીની જે સ્પેસ છે એને અગેન તમે શું કહો છો? ફ્રી પાર્ટીશન. તો અગેન અહીંયા આપણે જોયું કે ફિગર
આપણી બીમાં તમે જોઈ શકો કે પહેલાં આપણી પાસે 56 MB ડેટા નહીં, મેમરી એડ્રેસ અથવા મેમરીનો એક પાર્ટ જે છે એ ફ્રી હતો. પછી એમાંથી 20 MBની એક પ્રોસેસ આવી, તો હવે આપણી પાસે ફ્રી એરિયા કેટલો થઈ ગયો છે 36 MB. અગેઇન એમાંથી 14 MBની પ્રોસેસ આવી, તો ફ્રી એરિયા કેટલો છે 22 MB. ઇન શોર્ટ, જેમ જેમ પ્રોસેસ આવતી જશે એમ એમ એને અહીંયા તમે મેમરીમાં સ્પેસ આપતા જશો. ઇફ ઇનફ free memory is not available to fit process need to wait until required memory becomes available. આવી રીતના તમે પાર્ટીશન પાડતા ગયા અને હવે એક લિમિટ આવી ગઈ. લિમિટ કઈ રીતે આવી ગઈ કે નવી પ્રોસેસને તમે આમાં ઇન્ટિગ્રેટ કરી શકશો નહીં. જો આવું થશે તો શું કરવું પડશે? પ્રોસેસે થોડીક વાર વેઇટ કરવી પડશે. બીજી કોઈ પ્રોસેસ જે છે એ આમાંથી રન થઈને બહાર નીકળી જાય પછી નવી પ્રોસેસને તમે ત્યાં રાખી શકશો. Whenever any process gets terminate, it release the space occupied. If release free space is continuous to another partition, both partition are clubbed together into single free partition. ઓકે, જ્યારે તમે કોઈ પણ પ્રોસેસને ટર્મિનેટ એટલે કે ક્લોઝ કરો છો તો એને જે સ્પેસ તમે આપી છે મેમરીમાં એ બધી શું થઈ જશે? રિલીઝ થઈ જશે. અને એ જે સ્પેસ રિલીઝ થઈ એની બાજુમાં જો કોઈ ફ્રી પાર્ટીશન હોય તો એ બંનેની સ્પેસ શું થઈ જશે? કમ્બાઈન થઈ જશે. એટલે કે અહીંયા ઇમેજિન કરો કે તમારી ફિગર જે જી ફોર ગેટ જે જી ફિગર છે એમાં હવે જો પ્રોસેસ 4 રન થઈ જશે તો ત્યાંથી નીકળી જશે, બરાબર? ત્યાંથી નીકળશે તો 8 MB પ્લસ જે નીચે 6 MB ફ્રી પડેલા છે એ બેને કમ્બાઈન કરીને હવે તમારી પાસે ટોટલ 14 MBનો મેમરી સ્પેસ જે છે એ ક્રિએટ થશે, રાઈટ? તો એ લોકો એવું કહે છે કે તમારા જે બ્લેન્ક મેમરીનો બ્લેન્ક એરિયા છે એની આજુબાજુમાં પણ જો કોઈ ખાલી પ્રોસેસ ત્યાં રન થતી હોય તો તમારો આખો એરિયા શું બની જશે? એક સિંગલ પાર્ટીશન. ઓકે, so now next we are going to learn multi-programming with dynamic partitions, advantage and disadvantage. એડવાન્ટેજ બેટર યુટિલાઇઝેશન ઓફ મેમરી. બેટર યુટિલાઇઝેશન ઓફ મેમરી એટલે આપણે આગળ જ્યારે સ્ટેટિક પાર્ટીશનિંગ જ્યારે ભણ્યા ત્યારે એવું કીધું હતું કે આપણી પાસે નાની પ્રોસેસ આવે 100 KBની અને જો 300 KB વાળો એક બ્લોક જે છે એ રન થાય છે અને 100 સાઇઝની 3 પ્રોસેસ આવે તો આપણે 100 MBનો બ્લોક જ્યાં સુધી ફ્રી ન થાય ત્યાં સુધી શું કરવું પડે? વેઇટ કરવું પડે. એવું આમાં કરવાની જરૂર નથી, રાઈટ? જેવો એને ફ્રી એક ચંક મેમરીનો એક ચંક મળી જશે ઇમિડિયેટલી એને શું કરી દેશે? અલોકેટ કરી દેશે. ડિગ્રી ઓફ મલ્ટીપ્રોગ્રામિંગ ઇઝ નોટ ફિક્સ્ડ હિયર. આગળ સ્ટેટિક પાર્ટીશનિંગમાં શું થતું હતું? તમે જેટલા પાર્ટીશન બનાવો એના ઉપરથી તમને ખબર પડી જાય કે ડિગ્રી ઓફ મલ્ટીપ્રોગ્રામિંગ શું હશે. ડિગ્રી ઓફ મલ્ટીપ્રોગ્રામિંગ એટલે પર યુનિટ કેટલી પ્રોસેસ જે છે એ રન થાય છે, રાઈટ? તો અહીંયા હવે સ્ટેટિકમાં તમે કેટલી એક પ્રોસેસની અંડરમાં રન થાય છે ઇઝીલી કહી શકો, પણ ડાયનામિક પાર્ટીશનિંગમાં તમે કહી શકશો નહીં. કેમ નહીં કહી શકો? કેમ કે પહેલેથી કાંઈ ફિક્સ જ નથી કે કયા સાઇઝની પ્રોસેસ આવશે. ડિસએડવાન્ટેજમાં જે લખ્યું છે એને કહેવાય છે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન એટલે અહીંયા તમે ફિગરમાં જુઓ કે જેમ તમે પ્રોસેસને અલોકેટ અને ડીઅલોકેટ કરો એમ વચ્ચે શું બનતા જાય છે? ખાલી સ્પેસ. ઓકે, તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ કે એચવાળી જે ફિગર છે એમાં પ્રોસેસ 2 અને પ્રોસેસ 4ની વચ્ચે 6 MBની સ્પેસ ખાલી પડી છે. એ જ રીતના પ્રોસેસ 4 અને પ્રોસેસ 3 વચ્ચે પણ 6 MBની જગ્યા ખાલી પડી છે, રાઈટ? તો હવે એવી કોઈ પ્રોસેસ આવશે કે જેની સાઇઝ 10 MB છે તો
હું એને ઉપરના 6 MBમાં પણ નહીં મૂકી શકું અને નીચેના 6 MBમાં પણ નહીં મૂકી શકું. પણ હા, જો હું આ બે ફ્રી પાર્ટીશન એટલે કે અહીંયા તમને દેખાઈ શકે કે 6 MB અને બીજા 6 MBને જો કમ્બાઈન કરી નાખું તો મને ટોટલ કેટલા મળી ગયા? 12 MB. અને આ 12 MBમાં મારી કોઈ પણ પ્રોસેસ જે છે રન થઈ શકે. રાઈટ. તો આની લિમિટેશન એવી છે કે આપણે વાત કરતા હતા લિમિટેશન અથવા ડિસએડવાન્ટેજ. એની ડિસએડવાન્ટેજ એવી છે કે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન થઈ શકે. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન એટલે હમણાં મેં તમને જેમ બતાવ્યું હતું કે બે પ્રોસેસ વચ્ચે નાના હોલ્સ રહે. હોલ્સ કોના છે? તો મેમરી એરિયાના છે. કેમ હોલ્સ ક્રિએટ થાય છે? કેમ કે એટલા સાઇઝની પ્રોસેસ અવેલેબલ નથી. રાઈટ. સો મેમરી ઇઝ અલોકેટેડ વેન પ્રોસેસ એન્ટર્સ ઇન ધ સિસ્ટમ એન્ડ રિલીઝ વેન ઇટ ઇઝ ટર્મિનેટેડ. હમણાં આપણે જેમ વાત કરી કે જ્યારે તમે કોઈ પ્રોસેસ જે છે એ મેમરીમાં આવે છે તો એને મેમરી આપવામાં આવે છે, અને જ્યારે પ્રોસેસ નીકળી જાય છે ત્યારે રિસોર્સને શું કરી દેવાના છે? રિલીઝ કરી દેવાના છે. ધીસ ઓપરેશન ઇવેન્ચ્યુઅલી રિઝલ્ટ ઇન સ્મોલ હોલ્સ ઇન મેમરી. આ રીતના અપ્રોચ જો તમે ફોલો કરશો તો મેમરીમાં એક ટાઈમે બહુ નાના હોલ્સ જે છે એ ક્રિએટ ત્યાં હશે. ધીસ હોલ્સ વિલ નોટ બી સો સ્મોલ ધેટ નો એની પ્રોસેસ કેન બી લોડેડ ઇન ઇટ, બટ ટોટલ સાઇઝ ઓફ ઓલ હોલ્સ મે બી બિગ ઇનફ ટુ હોલ્ડ એની પ્રોસેસ. મેં તમને કીધું એમ કે બે અહીંયા આપણે જોઈ શકીએ કે આપણી પાસે 6 MB અને 6 MBના બે મેમરીના એક પાર્ટ પડ્યા. હવે આમાં કોઈ 10 MBનો જો પ્રોસેસ આવે તો હું ઉપરના 6 MBમાં ન મૂકી શકું, કેમ કે એને ટોટલ કેટલા જોઈએ છે? 10 MB. અને નીચેના 6 MBમાં પણ ન મૂકી શકું, કેમ કે એને કેટલા જોઈએ છે? 10 MB. રાઈટ. તો આ રીતના તમારી પાસે ઓલ્ધો તમે જો આ બે 6 ને કમ્બાઈન કરો તો 12 મેગાબાઇટ્સ તમારું મેમરી એરિયા બની જાય, એટલે કે ફ્રી થઈ જાય. પણ જનરલી આવું થતું નથી. એટલે કે જે પ્રોબ્લેમ થાય છે એને કહેવાય છે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. ઓકે, આઈ એમ રિપીટિંગ. These holes will be so small that any process cannot be loaded in it. આ જે હોલ બન્યા એટલા નાના છે કે એમાં કોઈ નવી પ્રોસેસ આવી જ નહીં શકે. પણ હા, તમે બે હોલ જે બે ફ્રી મેમરી એરિયા છે એને કમ્બાઈન કરીને એક મેમરી એરિયા બનાવવા જાઓ તો એ થઈ જશે. બટ એઝ મેમરી ઇઝ અલોકેટેડ કન્ટિન્યુઅસલી ધીસ હોલ્સ કેન નોટ બી યુઝ. જ્યારે તમે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન કરતા હશો ત્યારે આ રીતના હોલ જે છે એ વપરાશે નહીં. ધીસ ટાઈપ ઓફ મેમરી વેસ્ટેજ ઇઝ કોલ્ડ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. આપણે વાત કરી હતી કે આવી રીતના તમે જો આ અપ્રોચ ફોલો કરતા હોય અને જે પ્રોબ્લેમ આવે છે એને શું કહેવાય છે? એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. Okay students, so I hope the idea is clear between fixed or static partitioning and dynamic partitioning. Again I am repeating, static partition માં પાર્ટીશનની સાઇઝ અને કેટલા પાર્ટીશન પાડવા એ બંને ફિક્સ હોય. ડાયનામિકમાં આવી કોઈ જ વસ્તુ ફિક્સ હોતી નથી, એટલે આને શું કહેવાય છે? ડાયનામિક પાર્ટીશનિંગ.